હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન એક્ટિવિટી 6. સ્વાગત છે તમારું અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં. અહીંયા આપણે બિરજુની એક વાર્તા જોઈ, એક્ટિવિટીઓ કરી. એક્ટિવિટી 5માં આપણે મેચ એ વિથ બી કર્યું. હવે ઇન એક્ટિવિટી 6 નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે શોધો. હવે આ શબ્દ સમૂહ સાંભળીને બોલવાના છે અને પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આપેલા છે તે પણ શોધવાના છે. હેવ એ પ્લાન એટલે પ્લાન હો કે કરવો. ટોલ એન્ડ હેન્ડસમ બોય ઊંચો અને લાંબો છોકરો. અ વેરી સ્મોલ વિલેજ બહુ નાનકડું ગામ. લેટ એટ નાઇટ રાત્રે મોડી રાત્રે. અ લેસન પાઠ. બંડલ ઓફ બુક્સ પુસ્તકોનું બંડલ. રિસીવ્ડ અ નોટ એક નોટ મેળવી. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર પડ્યો. વોઝ અફ્રેડ ટુ ટીચ ભણાવવા માટે ડરતો હતો. એન્ડ વર્ક હાર્ડ. પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આવે છે એ તમારે શોધવાના છે અને એની નીચે અંડરલાઈન કરવાના છે. હેવ એ પ્લાન બોલો બધા એકવાર મારી સાથે. હેવ એ પ્લાન. ટોલ એન્ડ હેન્ડસમ બોય. અ વેરી સ્મોલ વિલેજ. લેટ એટ નાઇટ. અ લેસન. બન્ડલ ઓફ બુક્સ. Received a note, fell down to the ground, was afraid to teach and worked hard. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. Keep your ornaments ready. તમારા ઘરેણાં તૈયાર રાખજો. હવે એવું કોણ બોલે છે? તો ડેકોઇટ્સ બોલે છે, એટલે કે ગુંડાઓ બોલે છે. કોને કહે છે? Think on that. Keep your ornaments ready. તો એવું ગામ લોકોને કહી ગયા છે ડેકોઇટ્સ. બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. સરપંચ says to the village, tie the wire with the tree. ઝાડની સાથે બાંધી દો વાયરને. બિરજુ કહે છે ટુ ધ ટીમ, એની ટીમને કહે છે, યંગ પીપલને. બિરજુ ધ કાવર્ડ. ગામના લોકો કહે છે બિરજુને. Give me 10 young strong men. મને 10 જુવાનિયા હટ્ટા કટ્ટા આપો. That is બિરજુ's word. બિરજુ કહે છે, કોને કહે છે? To the સરપંચ. Congratulations team બિરજુ. Again સરપંચ says to બિરજુ, you are afraid of even a mouse. તું તો ઉંદરથી પણ ડરે છે. સરપંચ કહે છે, go with બિરજુ and do as he say. જાઓ બિરજુ સાથે અને એ કેમ કરો. તો સરપંચ કહે છે, કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. આવો અને ડેકોઇટ્સને પકડો, એરેસ્ટ કરો, ધરપકડ કરો. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ. તો સરપંચ પોલીસને કહે છે, એન્ડ હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ઝાડની પાછળ સંતાઈ જાઓ. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ ઇઝ ધ વર્ડ બાય. વૃક્ષની પાછળ સંતાઈ જાઓ એવું કહે છે બિરજુ એની ટીમને. તો આ રીતે તમે એના આન્સર્સ, કોણ એટલે હુ અને હુમ એટલે કોને કહે છે, એના વિશે તમે એની અંદર ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. વેરી નાઇસ સ્ટુડન્ટ્સ, કીપ ઓન રીડિંગ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ એન્ડ એન્જોય રીડિંગ ગ્રામર.